12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતોની ચર્ચા કરવાની છે. પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અંદર ચેપ્ટર નંબર 1 આપણે પૂર્ણ કર્યું. હવે ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટની ચર્ચા કરવાની છે. ધોરણ 12 ની અંદર બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 5 થી 6 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે સંચાલનના સિદ્ધાંતોની જ્યારે આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીએ ત્યારે એ પહેલા એની પ્રસ્તાવનાની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે સંચાલન જે છે એ સદીઓથી ચાલતી આવતી પ્રક્રિયા છે. એ તો વર્ષો પહેલા સંચાલન તો થતું હતું. આપણે જ્યારે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે પ્રસ્તાવનાની અંદર વાત કરી હતી કે પાષાણ યુગની અંદર આદિ માનવ જ્યારે શિકાર કરીને જ્યારે પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે પણ તેઓ જાણે અજાણે સંચાલન ક્યાંક કરતા હતા. તો આ જે પ્રક્રિયા છે સંચાલનની એ સદીઓથી ચાલતી પ્રક્રિયા છે. ઇતિહાસ ઉપર નજર કરો તો આપણને ખબર પડે કે દુનિયાના લગભગ દેશોની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલન જે છે એ આપણને જોવા મળે છે. બરોબર, દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિમાં આપણે ક્યાંક સંચાલન જોવા મળે છે. આપણે આપણા ભારત દેશની જો વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર શાસન વ્યવસ્થા એના શાસન જ્યારે હતું ત્યારે રાજ્ય વ્યવસ્થામાં પણ આપણને સંચાલન જોવા મળતું હતું. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં એની રાજ્ય વ્યવસ્થામાં પણ આપણને સંચાલન જોવા મળતું હતું. છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યવસ્થા એટલે કે વ્યૂહ રચનામાં પણ આપણને સંચાલન જોવા મળતું હતું. એટલે આના ઉપરથી કહી શકાય કે સંચાલનનો ખ્યાલ જે છે એ ખૂબ પ્રાચીન છે અને વળી બદલાતો રહે છે, જડ નથી. જેમ સંચાલનની અંદર નિયમો છે, વિજ્ઞાનમાં નિયમો છે, પણ વિજ્ઞાનના અમુક નિયમો જડ છે કે આમ જ કરવાનું, પણ અહીંયા સંચાલનના જે નિયમો છે એ બદલાતા રહે છે, જડ નથી. ઓકે મિત્રો, તો આ હતી આપણે સંચાલનના સિદ્ધાંતોની પ્રસ્તાવના. હવે આપણે જોઈએ છે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ કે સંચાલનના સિદ્ધાંતો કહેવાય કોને. સંચાલનના સિદ્ધાંતોની અંદર નિયમો નથી, માત્ર ધારણાઓ છે, રૂઢિઓ છે અને અનુભવોનો નિચોડ છે. ફરીથી, સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, પરંતુ એમાં ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. એટલે જ તો એને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. પછીનો મુદ્દો છે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી સિદ્ધિ એટલે કે ધ્યેય સિદ્ધિ એ સરળ બને. અને આજ તો બધા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો અર્થને. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, અમુક યોજનાઓ, અમુક સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ જે છે એ ખૂબ સરળ બને છે. તો આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં. હવે આપણે ખ્યાલ જોઈએ મિત્રો સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ, કન્સેપ્ટ. સંચાલન કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન કળા અને વિજ્ઞાનનો સમન્વય છે, તેથી એમાં સિદ્ધાંતો હોય એક સ્વાભાવિક વસ્તુ છે. સંચાલન જે છે એ વિજ્ઞાનના ની જેમ સંચાલનના સિદ્ધાંતો જે છે એ જડ નથી. એટલે કે સંચાલનની અંદર અમુક સિદ્ધાંતો જે છે એ પરિવર્તનશીલ છે. કેવા છે? પરિવર્તનશીલ છે. જ્યારે વિજ્ઞાનની અંદર અમુક સિદ્ધાંતો જડ છે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે A નામની કંપની છે, એક B નામની કંપની છે. A નામની કંપની પોતાના કર્મચારીને બઢતી આપે છે અને B નામની કર્મચારી પોતાના કંપનીને બઢતી આપે છે. કારણ કે સંચાલનના સિદ્ધાંતોની અંદર લખેલું છે કે તમે તમારા કર્મચારીને પ્રમોશન આપી શકો છો. તો હવે જો બંને જગ્યાએ બઢતી આપવાની જ છે, એક યુનિટ A ની અંદર અને યુનિટ B ની અંદર. હવે પ્રોત્સાહન સ્વરૂપે તમે બઢતી આપો છો તો A નામનો જે યુનિટ છે
બરોબર, ઈ પોતાના કર્મચારીને નોકરીના વર્ષોના આધારે બઢતી આપશે. શેના આધારે બઢતી આપશે? નોકરીના વર્ષોના આધારે. કે ભાઈ 10 વર્ષ કામ કર્યું કે 20 વર્ષ કે 25 વર્ષ પછી એને પ્રમોશન મળશે. બરોબર, જ્યારે બી નામની કંપની છે એ પોતાના કર્મચારીને પ્રમોશન જ આપશે, પણ શું કરશે? કર્મચારીની કાર્યદક્ષતાને આધારે એને બઢતી આપશે. હવે તમે વિચાર કરો, અહીંયા પરિવર્તનશીલ વસ્તુ જે છે સમજાવવા જઈ રહ્યા છે. સંચાલનના સિદ્ધાંતો પરિવર્તન છે. આ બંને એકમની અંદર બઢતીની જ વાત થઈ છે, પણ એક જગ્યાએ નોકરીના વર્ષોને ધ્યાનમાં રાખ્યા છે, જ્યારે બીજી જગ્યાએ કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખ્યા છે. ઇન શોર્ટ કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ જોવા મળે છે. હવે મિત્રો જોઈએ આપણે એનું સ્વરૂપ, નેચર. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. સંચાલનના કાર્યોની અંદર આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ અને આ બધાનો અમલવારી જે છે એ સંચાલનના સિદ્ધાંતોને આધારે કરવામાં આવે છે. ફરીથી, સંચાલનના કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, અંકુશ, દોરવણી, આ બધાની અમલવારી જે છે એ સિદ્ધાંતોને આધારે કરવામાં આવે છે. ફરીવાર કહીએ કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ જોવા મળે છે. ઓકે, હવે આપણે જોઈએ સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. હવે આપણે પહેલા લેક્ચર થી વાત કરીએ છીએ કે વાણિજ્ય વ્યવસ્થાના વિષયને એકદમ સરળ બનાવવા માટે આપણે એક સૂત્ર અપનાવી લઈએ છીએ. બરોબર, તો સંચાલનના સિદ્ધાંતોને એટલે સ્વરૂપને સમજવા માટે એક સૂત્ર આપણે બનાવ્યું છે, સાપ સામા આ. સાપ સામા આ. સા એટલે સાર્વત્રિક સ્વીકૃતિ. બરોબર, દરેક જગ્યાએનો સ્વીકાર થાય છે. જોઈએ આપણે મોટા ભાગના ધંધામાં એટલે કે એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. કોઈ પણ ધંધો હોય ત્યાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. બીજો મુદ્દો છે, જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે. જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે, ત્યાં સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત ઉદ્ભવે છે. આ પ્રશ્ન આપવા માટે આવી છે. જ્યાં માનવીય સામૂહિક પ્રયત્નોની જરૂરિયાત છે, ત્યાં સંચાલનના સિદ્ધાંતો એનું સ્વરૂપ એ ખૂબ જરૂરી છે. પછીનો મુદ્દો છે મિત્રો, ધંધાકીય એકમના કદ, પ્રકાર અને પ્રવૃત્તિ મુજબ સંચાલનના સ્વરૂપમાં ફેરફાર થયેલો જોવા મળે છે. બરોબર, દાખલા તરીકે ધંધાનું કદ વિશાળ હોય, બરોબર, ધંધાનું કદ ખૂબ મોટું હોય તો ત્યાં સંચાલનના સ્વરૂપમાં થોડો ફેરફાર જોવા મળે છે. બીજું, સંચાલનના ધંધાનો પ્રકાર, વ્યક્તિગત માલિકી છે, ભાગીદારી પેઢી છે કે કંપની છે, તો ત્યાં અલગ અલગ પ્રકારના સ્વરૂપો આપણને જોવા મળે છે. પછી ધંધાની પ્રવૃત્તિ, ધંધો કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ મુજબ સંચાલનના સ્વરૂપોમાં ફેરફાર થયેલો જોવા મળે છે. પછીનો મુદ્દો છે મિત્રો, મોટા ભાગના એકમોમાં એને લાગુ પાડી શકાય છે. બરોબર, મોટા ભાગના એકમોની અંદર સ્વરૂપ જે છે ધંધા એને લાગુ પાડી શકાય છે. તેથી કહી શકાય કે સંચાલનનું સ્વરૂપ એ સાર્વત્રિક છે અથવા તો સર્વવ્યાપી છે. કેવું છે? સર્વવ્યાપી. એ દરેક ધંધામાં લાગુ પાડી શકાય છે. મુદ્દા નંબર 2 મિત્રો, પરિવર્તનશીલ. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યારે એ પરિવર્તન કરી શકે છે. એનો અર્થ એ થયો કે સંચાલનનું સ્વરૂપ એ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. કેટલીક પરિસ્થિતિમાં સિદ્ધાંતો બંધ બેસતા આવતા નથી, ત્યાં પરિવર્તન ફરજિયાત કરવું પડે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. કાર્ય વિભાજનનો સિદ્ધાંત એટલે મોટા એકમો હોય ત્યાં દરેક કર્મચારીને અલગ અલગ પ્રકારના કાર્ય સોંપી દેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ સરસ એક કામ કરી શકતો હોય, બરોબર, તો ઈ કામની અંદર એની માસ્ટરી હોય છે કે ભાઈ એક્સ નામનો વ્યક્તિ છે એને આ ઉત્પાદનનું કાર્ય સોંપી દો તો સારામાં સારું ઉત્પાદન કરી શકશે. બરોબર, તો આ કાર્ય વિભાજનનો નિયમ જે છે એ મોટા એકમોમાં લાગુ પડે છે. પછી ઈ પાછો કાર્ય વિભાજનનો સિદ્ધાંત જે છે એ નાના એકમોમાં લાગુ પડતો નથી. કહેવાનો મતલબ એ છે કે સંચાલનનું સ્વરૂપ જે છે એ પરિવર્તનશીલ છે, જડ નથી. એટલે કે એક એકમમાં જે લાગુ પાડ્યું
એવું જ બીજા એકમમાં લાગુ પડે એ જરૂરી છે નહીં. ઓકે, એટલે કહેવાનો મતલબ કે સ્વરૂપ જે છે કેવું છે, પરિવર્તનશીલ છે. મુદ્દા નંબર 3 છે સંચાલનના સ્વરૂપ જે છે એક સામાન્ય માર્ગદર્શિકા તરીકે કામ કરે છે. સામાન્ય માર્ગદર્શિકા તરીકે કામ કરે છે. દાખલા તરીકે સંચાલનના સિદ્ધાંતો જે છે એ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. શું છે? ફલશ્રુતિ છે. એટલે અહીંયા નિષ્ણાંતો દ્વારા અનુભવોના આધારે એના નિયમો ઘડવામાં આવ્યા છે. બરોબર છે? અનુભવોના આધારે. જો ધંધાકીય એકમની અંદર મિત્રો ઘણી બધી પરિસ્થિતિ આવે છે, તો આ પરિસ્થિતિ ઉપરથી અનુભવ મેળવી એનો નિચોડ કાઢવામાં આવ્યો છે, એને તો સંચાલનના સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે જુદી જુદી પરિસ્થિતિનામાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા નિચોડ કાઢી અને એની ફલશ્રુતિ કરવામાં આવી છે. મીન્સ અનુભવોની ફલશ્રુતિ છે. ધંધામાં જટિલ અને વિષમ પરિસ્થિતિઓ તો આવે જ છે. તમે આજે કોઈ બિઝનેસ લઈને બેઠા છો તો માર્કેટની અંદર તમને ખબર છે બરોબર કેટલી પરિસ્થિતિઓનો આપણે સામનો કરવો પડે છે. જટિલ પરિસ્થિતિઓ, સમસ્યાઓ, વિષમ પરિસ્થિતિઓ આવે જ છે. બરોબર, ઉત્પાદનથી માંડી વેચાણ સુધી, કર્મચારી, દરેક જગ્યાએ કંઈક પ્રશ્નો હોવાના. તો આ પ્રશ્નોનું સોલ્યુશન માટે તમને સંચાલનના સિદ્ધાંતો એ માર્ગદર્શન આપે છે, ગાઈડલાઈન આપે છે. શું આપે છે? ગાઈડલાઈન આપે છે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે એ જટિલ અને વિષમ પરિસ્થિતિની અંદર તમને ખૂબ જ લાભકારી નીવડે છે. પછીનો મુદ્દો, દરેક સમસ્યાનું સ્વરૂપ અને દરેક એકમ માટે કેવું હોય છે? જુદું જુદું હોય છે. મિત્રો બે એકમ છે. દાખલા તરીકે આપણે વાત કરી A નામનો એકમ છે, B નામનો એકમ છે. તો આ A નામના એકમની અંદર માનો કે કોઈ પ્રશ્ન ઊભો થયો, બરોબર, કોઈ સમસ્યા ઊભી થઈ, તો ઈ સમસ્યાનું તમે જે નિરાકરણ કર્યું છે ને, પછી ઈ જ સમસ્યા B નામના એકમની અંદર ક્રિએટ થાય છે, તો અહીંયા જે સોલ્યુશન મળ્યું છે એ સોલ્યુશન અહીંયા થઈ શકે એવું જરૂરી નથી. કારણ કે દરેક એકમની અંદર દરેક એકમના સ્વરૂપો કેવા છે? જુદા જુદા. દરેક પરિસ્થિતિ જુદી જુદી છે. એટલે કહેવાનો મતલબ કે દરેક સમસ્યાનું સ્વરૂપ દરેક એકમ માટે જુદું જુદું છે. જરૂરી નથી કે એક એકમમાં જે સમસ્યા ઉદ્ભવી એનું જે કાંઈ નિરાકરણ થઈ ગયું એ નિરાકરણ આપણે આપણા એકમમાં કરીએ તો ચાલે, એવું જરૂરી નથી મિત્રો. બરોબર? એટલે દરેક સમસ્યાનું સ્વરૂપ દરેક એકમ માટે જુદું જુદું જોવા મળે. પછી છે દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. કારણ કે અહીંયા આપણે ઉદાહરણ એક લીધું હતું મિત્રો કે દાખલા તરીકે પ્રોત્સાહનનું સ્વરૂપ છે, તો પ્રોત્સાહન સ્વરૂપની અંદર આપણે બઢતી દેવી છે. તો એકમ A હતો, એને શું કર્યું? નોકરીના વર્ષોના આધારે કર્મચારીને પ્રમોશન આપ્યું. બરોબર? અહીંયા વિભાગ એકમ B એ શું કર્યું? કર્મચારીની કાર્યક્ષમતાના આધારે એને પ્રમોશન આપ્યું. બરોબર? કહેવાનો મતલબ એ છે કે દરેક એકમ માટે ચુસ્ત રીતે એક જ વસ્તુ થાય એવું જરૂરી નથી. એટલે તો કહી શકાય કે પરિવર્તનશીલ છે. સ્વરૂપ કેવું છે? પરિવર્તનશીલ છે. પછી છે સિદ્ધાંતો માત્ર માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી અને ઈચ્છિત પરિણામો મેળવી શકાય છે. કેવી પરિસ્થિતિ કીધી? સાનુકૂળ પરિસ્થિતિ. એટલે સારી પરિસ્થિતિ હોય તો તમે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને સારામાં સારું પરિણામ મેળવી શકો છો. ઓકે મિત્રો, મુદ્દા નંબર 4 માનવ વર્તણૂક પર આધારિત. મુદ્દા નંબર 4 માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનમાં માનવ જે છે ને મિત્રો, કર્મચારી એક કેન્દ્ર સ્થાને છે. આની પહેલા આપણે વાત કરી ગયા હતા અગાઉના લેક્ચરમાં કે કર્મચારી જે છે તે ધંધાના હાથ પગ છે. કર્મચારી વગર ધંધો ચાલે નહીં. બરોબર? એટલે કર્મચારી જે છે માનવ એ ધંધા માટે કેન્દ્ર સ્થાને છે. સંચાલન તેથી માનવ વર્તણૂક ઉપર એની મોટી અસર પડે છે. શું અસર પડે છે? મોટી. તમે તમારા કર્મચારી સાથે કેવું વર્તન કરો છો? એ કર્મચારી બહાર નીકળી અને વાત કરવાના જ છે. માટે આપણે કાલે વાત કરી ગયા હતા લેક્ચરમાં કે જ્યારે ધંધાના માલિક તરીકે તમે કર્મચારી સાથે વર્તન કરો તો સારું વર્તન કરો, જેથી કરી અને તમારો કર્મચારી તમારાથી સંતુષ્ટ થાય. અને સંતુષ્ટ કર્મચારીની કાર્યદક્ષતા છે ને મિત્રો બેવડી થઈ જાય છે. ઓકે, તો આ હતી કર્મચારીની કાર્યદક્ષતા. કાર્યદક્ષતાની અંદર સંચાલનના સિદ્ધાંતોમાં માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. બરોબર? માનવ સાથે, કર્મચારી સાથે તમે કેવું વર્તન રાખો છો એનો સીધો સંબંધ એના માનવ વર્તણૂક ઉપર આવશે.
એટલે મોટી અસર પડશે. અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. કઈ બાબત છે? મનોવૈજ્ઞાનિક બાબત છે. માનવ વર્તણૂક જે છે એ મનોવૈજ્ઞાનિક બાબત છે. તમે તમારા કર્મચારી સાથે જે વર્તન કરો છો એની અસર એના માઇન્ડ ઉપર રહેવાની જ છે. પછી જે સંચાલનના સિદ્ધાંતોનો અમલ વખતે તમારે ધ્યાનમાં લેવું પડે છે. સંચાલનના સિદ્ધાંતો તમે તમારા ધંધામાં અપ્લાય કરો છો ત્યારે તમારા કર્મચારી સાથે તમે કેવું વર્તન કર્યું છે, મીન્સ માનવ વર્તણૂક, બરોબર, એ ખૂબ જરૂરી છે. એટલે સંચાલનના સ્વરૂપની અંદર જોઈએ તો માનવ વર્તણૂક એ ખૂબ જરૂરી છે. મુદ્દા નંબર 5 મિત્રો, આકસ્મિકતા. આકસ્મિકતા એટલે કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવે છે. ચોક્કસ અથવા તો અનિવાર્ય પરિસ્થિતિમાં દરેક જગ્યાએ આ પરિસ્થિતિ જે છે એ સરખી હોય એવું જરૂરી નથી, બરોબર. એટલે કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ અને ધ્યેય સિદ્ધિ એકદમ સરળ બનાવે છે. કારણ કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ ધ્યેય સિદ્ધિ છે. જ્યાં સુધી ધ્યેય સફળ ન થાય, સિદ્ધ ન થાય, ત્યાં સુધી જે છે એ કંપની કામ કરે છે એનો કોઈ અર્થ રહેતો નથી. દાખલા તરીકે કર્મચારીને વેતન આપવું, યોગ્ય વેતન આપવું, પણ કેટલું વેતન આપવું એ જરૂરિયાત અને આકસ્મિકતાના આધારે નક્કી કરવામાં આવે છે. જરૂરિયાત અને આકસ્મિકતાના આધારે નક્કી કરવામાં આવે છે. અસરકારક પરિબળોને ધ્યાનમાં લઈ અને પછી કર્મચારીનું વેતન જે છે એ નક્કી કરવામાં આવે છે. તો મિત્રો આ વસ્તુ થઈ ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતોનો પ્રસ્તાવના, અર્થ, ખ્યાલ અને સ્વરૂપ. ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ છીએ. પહેલું છે પ્રસ્તાવનાની અંદર જો વાત કરીએ તો સદીઓથી ચાલતી આવતી પ્રક્રિયા છે સંચાલનની. ઇતિહાસ પર નજર કરીએ તો ખબર પડે કે દુનિયાના લગભગ દેશોની અંદર અનેકવિધ પ્રવૃત્તિની અંદર આપણને સંચાલન જોવા મળે છે. પછી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક સંચાલન થતું હતું. સામે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિમાં પણ વ્યૂહરચના જ ઘડવામાં આવતી હતી. એમાં પણ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થતો. એટલે સંચાલનનો ખ્યાલ એ પ્રાચીન છે, જડ નથી, મીન્સ બદલાતો રહે છે, બરોબર. આથી પ્રસ્તાવના. હવે આપણે અર્થ જોઈએ કે સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે, બરોબર. પછી ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી સિદ્ધિ જે છે, ધ્યેય સિદ્ધિ એ સરળ બને છે. અને આ સિદ્ધાંતોને જ સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. પછી એનો કોન્સેપ્ટ જોઈએ મિત્રો. સંચાલન કળા અને વિજ્ઞાનનું શું છે? સમન્વય છે. એટલે એમાં સિદ્ધાંતો હોય એ સ્વાભાવિક વસ્તુ છે, પણ સંચાલનની અંદર સિદ્ધાંતો જે છે એ જડ નથી, પરિવર્તનશીલ છે. વિજ્ઞાનની અંદર અમુક સિદ્ધાંતો જડ છે, જ્યારે સંચાલનની અંદર અમુક સિદ્ધાંતો જે છે એ જડ નથી, પરંતુ કેવા છે? પરિવર્તનશીલ છે. દાખલા તરીકે પ્રોત્સાહન જે છે, સંચાલનના સિદ્ધાંત અંદર વાત કરી છે કે તમારે તમારા કર્મચારીને પ્રોત્સાહન આપવું જોઈએ. તો સંચાલન સિદ્ધાંતનો આ એક ભાગ છે. તો એક એકમ બઢતી આપે છે કર્મચારીને તો નોકરીના વર્ષોના આધારે આપે છે. બીજો એકમ જે છે એ બઢતી જ આપે છે, બી નામનો એકમ, એ કર્મચારીની કાર્યક્ષમતાને આધારે આપે. તો એના માટે કોઈ બાંધછોડ છે નહીં. પછી મુદ્દા નંબર સ્વરૂપમાં આપણે જોઈએ તો મિત્રો નેચર. સંચાલનના કાર્યો આયોજન, વ્યવસ્થા, દોરવણી અને અંકુશનો અમલીવારીમાં સંચાલનના સિદ્ધાંતો ઉપયોગમાં આવે છે. એટલે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. સ્વરૂપને આપણે સૂત્રમાં સમજવાનો પ્રયત્ન કરીએ. સાપો સામા આ. સા એટલે સાર્વત્રિક અને સ્વીકૃતિ છે, સર્વવ્યાપી છે. મોટા ભાગના ધંધાની અંદર સંચાલનનું સ્વરૂપ લાગુ પાડી શકાય છે અને જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રવૃત્તિઓની જરૂરિયાત ઉદ્ભવે છે ત્યાં સંચાલનનું સ્વરૂપ જે છે એ જરૂરી છે. પછીનો મુદ્દો ધંધાકીય એકમના કદ, પ્રકાર, પ્રવૃત્તિ મુજબ એમાં ફેરફાર શક્ય છે. પછી મોટા ભાગના એકમોમાં એને લાગુ પાડી શકાય છે. આ મિત્રો સ્વરૂપનો પહેલો મુદ્દો હતો. મુદ્દા નંબર 2 પરિવર્તનશીલતા. સંચાલકને જ્યારે જેવી પરિસ્થિતિની અંદર જરૂર જણાય ત્યાં સંચાલનના સિદ્ધાંતોમાં પરિવર્તન કરી શકે છે. એનો અર્થ એ છે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ જોવા મળે છે.
કેટલીક પરિસ્થિતિમાં સિદ્ધાંતો બદ બેસતા નથી આવતા તો ત્યાં ધંધાનો માલિક એનું પરિવર્તન કરી શકે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત નાના એકમોમાં લાગુ પડતો નથી, જ્યારે મોટા એકમોમાં એને લાગુ પાડી શકાય છે. મુદ્દા નંબર 3 પર સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. બરોબર? ધંધામાં જટિલ અને વિષમ પરિસ્થિતિ આવે છે ત્યારે ધંધાના સંચાલનના જે સ્વરૂપો છે તમને માર્ગદર્શન આપે. શું આપે છે? માર્ગદર્શન આપે. પછીનો મુદ્દો છે દરેક સમસ્યાનું સ્વરૂપ દરેક એકમ માટે કેવું હોય છે? જુદું હોય છે, અલગ હોય છે. કારણ કે દરેક ધંધાની અંદર જે સમસ્યા ઉદ્ભવે છે અલગ ઉદ્ભવવાની છે. એટલે દરેક સમસ્યાનું સ્વરૂપ દરેક એકમ માટે જુદું હોય છે. પછી દરેક એકમ માટે ચુસ્ત રીતે આ બધા જ ધંધાકીય સંચાલનના સ્વરૂપો જે છે એ લાગુ પાડી શકાતા નથી. દરેક ધંધાકીય એકમ માટે અલગ છે. સિદ્ધાંતો જે છે એ માત્ર માર્ગદર્શિકાનું કામ કરે છે. ક્યારે? સાનુકૂળ પરિસ્થિતિનો ઉપયોગ કરીને ઈચ્છિત પરિણામો તમે મેળવી શકો છો એટલા માટે ધંધાના સ્વરૂપો, સંચાલકીય ધંધાના સિદ્ધાંતોના સ્વરૂપો આપણને અહીંયા જરૂરી બને છે. મુદ્દા નંબર 4 મિત્રો, માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનમાં જે છે માનવ એ કેન્દ્ર સ્થાને છે. બરોબર? કર્મચારી કેન્દ્ર સ્થાને છે. આપણી પાસે મિત્રો બધું જ હોય. બરોબર? સરસ મજાની જમીન હોય, પ્લાન્ટ ગોઠવી દીધો, યંત્રો ગોઠવી દીધા, પરંતુ કાચો માલ આવી ગયો, પરંતુ ઉત્પાદન કરવા વાળા કર્મચારીને એમાંથી તમે હટાવી લ્યો તો આ બધું નકામું બની જાય. એટલે સંચાલનની અંદર માનવ છે કેન્દ્ર સ્થાને છે. માનવ વર્તણૂક પર મોટી અસર અનુભવાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે. માનવ વર્તણૂકને મનોવૈજ્ઞાનિક બાબત સાથે સંબંધ છે. એટલે માનવ વર્તણૂક જે છે મનોવૈજ્ઞાનિક બાબત છે, જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે તમારે ધ્યાનમાં લેવાનું છે. કારણ કે માણસ જે છે એ આખરે સમાજમાંથી આવે છે, એને માન મર્યાદા, માન મોભો હોય છે. બરોબર? તો આ સંચાલનના જે સિદ્ધાંતો છે એ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. મુદ્દા નંબર 5 ઉપર જોઈએ મિત્રો, આકસ્મિકતા. કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં નિર્ણયો લઈ અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. દાખલા તરીકે કર્મચારીને યોગ્ય વેતન આપવું. તો કેટલું વેતન આપવું, ક્યારે વેતન આપવું, કેવી રીતે વેતન આપવું, એ દરેક ધંધાકીય એકમની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે અસરકારક પરિબળોને ધ્યાનમાં લઈ અને આ જરૂરિયાત જે છે કર્મચારીના પગારની એ જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. મિત્રો હવે આપણે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ શું છે, સંચાલનની અંદર જેટલા સિદ્ધાંતો આવ્યા છે એનું મહત્વ શું છે એની ચર્ચા કરીએ. ત્યારે પહેલા વેલું જોઈએ આપણે એની પ્રસ્તાવના. કારણ કે પ્રશ્ન જ્યારે લખો ત્યારે 4-5 મુદ્દા પ્રસ્તાવના સ્વરૂપે લખવા એ ખૂબ સારી બાબત છે. તો પહેલો મુદ્દો એમાં એવો છે કે સંચાલન સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. એટલે કોઈ પણ કામ કરવાની દ્રષ્ટિ એની આખી બદલાઈ જાય છે જ્યારે એની પાસે સંચાલનના સિદ્ધાંતો આવે છે ત્યારે. બીજું છે મિત્રો, સંચાલનના સિદ્ધાંતોથી કાર્યને ખૂબ જ સારી રીતે નિષ્પ્રભાવિત કરી શકાય છે. કોઈ પણ ધંધાકીય એકમ એમનામ કામ કરતું હોય સંચાલનના સિદ્ધાંતનો ફોલો કર્યા વગર, અને કોઈ એક એકમ સંચાલનના સિદ્ધાંતોને ફોલો કરીને કામ કરે છે તો બંને વચ્ચેના કાર્યમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. બરોબર? એટલે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વની અંદર કાર્ય જે છે પ્રભાવિત થયેલું જોવા મળે. ત્રીજો મુદ્દો છે નિર્ણય ઘડતર માટે દિશા સૂચનનું કાર્ય કરે છે. સંચાલનના સિદ્ધાંતો જે છે એ નિર્ણય ઘડતર માટે તમને દિશા આપે છે. બરોબર? કે તમારે આ નિર્ણય લેવો, કેવી રીતે લેવો એની દિશા તમને આપે છે સંચાલનના સિદ્ધાંતો. મુદ્દા નંબર 4 છે મિત્રો, એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતો જે છે એ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. બરોબર? જેમ ધંધો ચાલુ કરવાની શરૂઆતમાં જે જરૂર પડે, બરોબર, બધા જ સિદ્ધાંતો જે છે સંચાલનના સિદ્ધાંતોમાંથી આપણને જાણવા મળે છે. હવે મિત્રો આપણે જોઈએ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ જાણતા પહેલા એક સૂત્ર લઈ લઈએ આપણે. કાસ્તા પસાવી
પાસ્તા પચાવી નહીં, કાસ્તા પસાવી, કા એટલે કાર્યક્ષમતામાં વધારો, કા એટલે કાર્યક્ષમતામાં વધારો, પણ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. કેવી રીતે જોઈએ તો સંચાલનના સિદ્ધાંતો સંચાલકને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું એનું માર્ગદર્શન પૂરું પાડે છે. રિપીટ, સંચાલનના સિદ્ધાંતો સંચાલકને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું એનું માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલનના સિદ્ધાંતો જે છે સરસ મજાનું માર્ગદર્શન ધંધાના માલિકને પૂરું પાડે. બીજો મુદ્દો, ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો જોવા મળે છે. જો કોઈ પણ ધંધાનો માલિક જે છે એ સંચાલનના સિદ્ધાંતો અપનાવે એટલે એકમની કાર્યપદ્ધતિ આખી અલગ પડી જાય છે. બરોબર, એટલે ધંધાની કાર્યપદ્ધતિમાં સુધારો જોવા મળે. અને પછીનો મુદ્દો છે સંચાલકીય કાર્યક્ષમતા જે છે એમાં ખૂબ વધારો જોવા મળે છે. સંચાલકીય કાર્યક્ષમતા એટલે સંચાલન કરવાની ક્ષમતા, કેપેસિટી, એમાં પણ વધારો જોવા મળે છે. જ્યારે જ્યારે ધંધાનો માલિક સંચાલનના સિદ્ધાંતો અપનાવે છે ત્યારે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. સંચાલનના સિદ્ધાંતોમાં હેનરી ફેયોલ ના સિદ્ધાંતો આપણે ભણશું, ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, ડીપમાં એની ચર્ચા કરશું, ત્યારે વધારે વાત કરશું. પરંતુ અત્યારે મહત્વની અંદર મુદ્દા નંબર 1 માં સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, એમાં સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો જોવા મળે. મુદ્દા નંબર 2 ઉપર જોઈએ તો મિત્રો સંશોધનો એટલે સંશોધનોનો ઇષ્ટતમ ઉપયોગ અથવા તો અસરકારક વહીવટ કરવામાં આવે છે. મુદ્દા નંબર 1 ની અંદર ધંધાકીય એકમમાં માનવ અને ભૌતિક સાધનો કેવા છે? મર્યાદિત છે. સંચાલનની અંદર માનવો એટલે કે કર્મચારીઓ અને ભૌતિક સાધનો જે છે એ બધા મર્યાદિત છે. એટલે એનો અર્થ એ થયો કે માનવો અને ભૌતિક સાધનોનો આપણે ઇષ્ટતમ ઉપયોગ કરવો પડે. કેવો ઉપયોગ કરવો પડે? ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ ઉપયોગ કોને કહેવાય? સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય છે. આને કહેવાય ઇષ્ટતમ ઉપયોગ. ફરીથી, ઇષ્ટતમ ઉપયોગ એટલે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંત દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે લાભ મેળવી શકાય છે. આને જ તો કહેવાય ઇષ્ટતમ ઉપયોગ. એ માનવ અને ભૌતિક સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે. પછી પ્રયત્નો અને ભૂલ, પ્રયત્નો દ્વારા જે ભૂલ થાય છે એ બગાડ જે થાય છે, કાચા માલનો બગાડ થતો હોય, કોઈ સમયનો બગાડ થતો હોય, નાણાંનો બગાડ થતો હોય, તો બધી જ પ્રકારના બગાડને તમે અટકાવી શકો છો. ક્યારે? કે જ્યારે તમે ધંધામાં સંચાલનના સિદ્ધાંતો અપનાવો છો ત્યારે. મુદ્દા નંબર 1 કાર્યક્ષમતામાં વધારો, એટલે સંસાધનોના ઇષ્ટતમ ઉપયોગમાં વધારો, તા એટલે તાર્કિક અથવા તો વૈજ્ઞાનિક નિર્ણયો માટે સંચાલનના સિદ્ધાંતો એ ખૂબ જ મહત્વની બાબત છે. તાર્કિક અને વૈજ્ઞાનિક નિર્ણયો લેવા, કારણ કે નિર્ણયો જે છે એ હંમેશા હકીકતો ઉપર આધારિત છે. નિર્ણયો શું છે? હકીકતો ઉપર આધારિત છે. કર્મચારી કોઈ માનો કે ખોટું પગલું ભરે છે તો એ હકીકત બાબત છે. બરાબર? કર્મચારીને સારામાં સારું વેતન આપવું એ હકીકત બાબત છે. તો એના માટે તમને સંચાલનના સિદ્ધાંતો જે છે ખૂબ જ મદદરૂપ બને છે. બરોબર? મુદ્દા નંબર 2 છે નિર્ણયો સમયસર વાસ્તવિકતાપૂર્ણ લેવામાં આવે તો સંચાલન જે છે એ અસરકારક નીવડી શકે છે. નિર્ણયો મિત્રો સમયસર ન લેવામાં આવે તો એનો કોઈ અર્થ રહેતો નથી. માનો કે કોઈ કર્મચારી હડતાલ ઉપર છે, બરોબર? 1 2 દિવસ 4 દિવસ 5 દિવસ હડતાલ ઉપર છે, તો 1 2 કે 3 કે 4 કે વધી 5 દિવસમાં એ હડતાલનું નિરાકરણ કરવું એ સમય ઉપર આધારિત છે. એટલે નિર્ણય લેવો એ સમયસરની વાત છે. પછી વાસ્તવિકતાપૂર્ણ નિર્ણય લેવામાં આવે તો જ ધંધાકીય એકમની અંદર અસરકારકતા જોવા મળે છે. મુદ્દા નંબર 3 સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. ફરીથી, સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવામાં ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. કેવી ભૂમિકા? ચાવીરૂપ. એટલે ધંધાનો માલિક જે છે, સંચાલક, એ સંચાલનની અંદર જે કાંઈ નિર્ણયો લે છે એમાં સંચાલનના સિદ્ધાંતો એને ખૂબ જ મદદરૂપ બને
છે અને સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગથી પક્ષપાત કે પૂર્વગ્રહ વગર યોગ્ય નિર્ણય લઈ શકાય છે. આ મહત્વનો મુદ્દો છે. ફરીથી રિપીટ કરીએ. તાર્કિક વૈજ્ઞાનિક નિર્ણયોમાં સંચાલનના સિદ્ધાંતોનો જો ઉપયોગ કરવામાં આવે તો ધંધાની અંદર પક્ષપાત કે પૂર્વગ્રહ વગર યોગ્ય નિર્ણય અને વળી પાછા સમયસર તમે નિર્ણય લઈ શકો છો. આ સમયસર જે છે નિર્ણય એ ધંધાકીય એકમમાં બહુ મહત્વની બાબત છે. બરોબર? સમયે જે નિર્ણય લેવામાં આવે એની ખૂબ જ સારી ઇફેક્ટ ધંધાકીય એકમમાં જોવા મળે છે. મુદ્દા નંબર 4 ઉપર જોઈએ મિત્રો. બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું. બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું એના માટે સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા પૂરી પાડે છે. શું પૂરી પાડે છે? માર્ગદર્શિકા. કારણ કે અત્યારના જમાનાની અંદર વર્ષો પહેલા તમે જે ઉત્પાદન કરતા હતા એના કરતા અત્યારે જે ઉત્પાદન કરવું છે એમાં તમારે બદલાવ લાવવો જ પડે. જો તમે બદલાવ ન લઈ આવો તો માર્કેટમાં તમે ટકી શકતા નથી. એટલે તમારા જીવન એટલે તમારા ધંધાકીય એકમની અંદર તમારે બદલાવ લાવવો જ પડે. આ બદલાવ જે છે એ સંચાલનના સિદ્ધાંતો તમને શીખવે છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. પહેલા એમ્બેસેડર નામની કાર વર્ષો પહેલા એનું ઉત્પાદન થતું. કોઈ એમ્બેસેડર લઈ નીકળે બરોબર તો એની આખી ઇમ્પ્રેશન અલગ પડે. એમ્બેસેડરે જે કાર ઉત્પાદન કર્યું એની અંદર કોઈ બદલાવ જ ન લઈ વર્ષો પછી પણ આજની તારીખે તો આજનો સમય શું છે? એમ્બેસેડર શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. એટલે ધંધાકીય એકમની અંદર બદલાવ એ ખૂબ જરૂરી છે. કારણ કે માર્કેટની અંદર અત્યારે ગ્રાહકો કસ્ટમર બરોબર બધું જોવે છે, બધું જાણે છે. એટલા માટે વસ્તુ તમારે એવી પ્રોડક્ટ બહાર લોન્ચ કરવાની છે બરોબર કે સમય અનુસાર હોવું જોઈએ. એટલે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જરૂરી છે. પાંચમો મુદ્દો છે મિત્રો પ એટલે પર્યાવરણીય પહોંચી વળવા માટે સા એટલે સામાજિક જવાબદારી અદા કરવી. મિત્રો આ મુદ્દો આપણે પહેલા ચેપ્ટરની અંદર ચર્ચા કરી ગયા છતાંય રિવિઝન કરી નાખીએ છીએ. ધંધો જે છે એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ધંધાને તમે સમાજથી અલગ રાખી શકો નહીં, અલગ પાડી શકો નહીં. અને નફો એ ધંધાનું એકમાત્ર ધ્યેય નથી. આપણે પહેલેથી વાત કરતા આવ્યા છીએ કે નફો એ ધંધાનું ધ્યેય છે, નફો એ ધંધાનું ધ્યેય છે. પરંતુ સંચાલનના સિદ્ધાંતો એવું કહે છે કે નફો એ ધંધાનું એકમાત્ર ધ્યેય ગણવામાં આવતું નથી. ધંધાનું ધ્યેય છે સમાજનો વિકાસ અને ઉન્નતિ. એ પણ ધંધાનો ધ્યેય છે. માત્ર નફો એ ધંધાનો ધ્યેય નથી. સમાજનો વિકાસ થવો જોઈએ, સમાજની ઉન્નતિ થવી જોઈએ, એ પણ ધંધાનો એક ધ્યેય છે. એટલા માટે સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક અમલ કરે તો ધંધો સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય જે છે એ સિદ્ધ કરી શકે છે. કારણ કે ધંધા ઉપર પણ અમુક પ્રકારની સામાજિક જવાબદારીઓ છે. બરોબર? માનો કે સમાજ ઉપર કોઈ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ આવે તો ધંધો એને કંઈક મદદરૂપ કરે તો સમાજને થી ધંધો તમે અલગ પાડી શકો. ઉદાહરણ નંબર 6 મિત્રો વી એટલે વિકાસ, સંશોધન અને તાલીમ માટે સંચાલનના સિદ્ધાંતો વિકાસ, સંશોધન અને તાલીમ માટે ઉપયોગી છે. સંચાલનની વિચારધારા છે ને એ મુખ્ય ભાગ ભજવે છે. સંચાલનની અંદર વિચારધારા જે છે મુખ્ય ભાગ ભજવે છે અને સંચાલનના સિદ્ધાંતોથી તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. તમે તમારા ધંધાની અંદર જ્યારે સંચાલનના સિદ્ધાંતો અપ્લાય કરો છો ત્યારે તમે તમારા કર્મચારીને પહેલા ટ્રેનિંગ આપો છો. કદાચ એનામાં કોઈ એજ્યુકેશન ઓછું પડતું હોય તો શિક્ષણ પૂરું આપો છો અને વિકાસનું કાર્ય તમે શક્ય બનાવો છો. એટલે ધંધાની અંદર સંચાલનની અંદર ધંધાકીય એકમની અંદર સંચાલનના સિદ્ધાંતો ખૂબ જરૂરી છે. અને અત્યારે તો તમને ખબર છે મિત્રો ધંધાકીય એકમની અંદર ભરતી માટે નોકરી માટે એક અભિરુચિ કસોટી લેવામાં આવે છે, એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ એપ્ટિટ્યુડ ટેસ્ટ જે છે ને મિત્રો એ સંશોધનથી તૈયાર કરવામાં આવે છે. એમ નામ તૈયાર કરવામાં આવતી નથી. એનો અર્થ એ થયો કે કર્મચારીને તમે અભિરુચિ કસોટી લ્યો એટલે કર્મચારી જે કાર્ય કરવા માંગે છે એમાં એને રસ છે કે નહીં આ કસોટી દ્વારા આપણને ખબર પડે છે. આ કસોટીનો ઉપયોગ કરી અને તમે કાર્યક્ષમ અને યોગ્ય કર્મચારીની નિમણૂક કરી શકો છો.
બરોબર? આ હતા મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. પ્રસ્તાવના. સંચાલનના સિદ્ધાંતો સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે, કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે, નિર્ણય ઘડતર માટે દિશા સૂચનનું કાર્ય કરે છે, એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. મહત્વ જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૂત્ર યાદ રાખવું પડે. કા સતા પોસાવી. કા એટલે કાર્યક્ષમતા, પણ કોની? તો કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો સંચાલકને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું એનું માર્ગદર્શન પૂરું પાડે છે. ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો જોવા મળે છે. સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. સ એટલે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અથવા તો અસરકારક વહીવટ. ધંધાકીય એકમમાં માનવ અને ભૌતિક સાધનો કેવા છે? મર્યાદિત છે, એટલે એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો પડે. ઇષ્ટતમ ઉપયોગ એટલે જે તમને સાધનો મળ્યા છે એનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછો ખર્ચ થાય અને વધારેમાં વધારે લાભ મળે છે. પછી પ્રયત્નો અને ભૂલો દ્વારા થતો બગાડ એ તમે અટકાવી શકો છો. મુદ્દા નંબર 3 તાર્કિક અને વૈજ્ઞાનિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણયો જે છે મિત્રો એ હકીકતો ઉપર આધારિત છે. મુદ્દા નંબર 2 નિર્ણયો સમયસર લેવામાં આવે, વાસ્તવિક પૂર્ણ લેવામાં આવે તો અસરકારક ધંધા માટે નીવડે છે. ત્રીજો મુદ્દો છે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. અને સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગથી મિત્રો પક્ષપાત કે પૂર્વગ્રહ વગર તમે યોગ્ય નિર્ણય અને વળી પાછો સમયસર નિર્ણય લઈ શકો. તો આ મુદ્દો આપણા માટે આવ્યો છે. મુદ્દા નંબર 4 બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું. સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા પૂરી પાડે છે. બરોબર? એટલા માટે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જરૂરી છે. મુદ્દા નંબર 5 સામાજિક જવાબદારી અદા કરવી. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફો એ ધંધાનો એકમાત્ર ધ્યેય ગણવામાં આવતો નથી, પરંતુ સમાજનો વિકાસ, સમાજની ઉન્નતિ એ પણ ધંધાનો ધ્યેય છે. એટલે સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક જો અમલ કરવામાં આવે તો ધંધો સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય એ સિદ્ધ કરી શકે છે. મુદ્દા નંબર 6 ઉપર છેલ્લો મુદ્દો મિત્રો વિકાસ, સંશોધન અને તાલીમ માટે ઉપયોગી. સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલન જે છે વિચારધારાનો મુખ્ય ભાગ છે. મુદ્દા નંબર 2 સંચાલનના સિદ્ધાંતોથી તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. ધંધાકીય એકમમાં ભરતી કરવા માટે અભિરુચિ કસોટી એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે છે અને આ અભિરુચિ કસોટી જે છે એ સંશોધનથી તૈયાર થાય છે. અને સંચાલનના સિદ્ધાંતોમાં જેનો ઉપયોગ કરવામાં આવે તો યોગ્ય કર્મચારીની